શિવ ભક્તો ભગવાન શિવજીને અમર કીધા છે. અમર એટલે કે ક્યારે તેનો નાશ ન હોય, તેને અમર કહેવાય. શિવ ભક્તો શિવ મહાપુરાણમાં, શાસ્ત્રમાં ઋષિ મુનિઓ પણ કહી ગયા છે કે ભગવાન મહાદેવ છે ને અમર છે. ચરાચર આ ધરતી ઉપર ભ્રમણ કરતા રહે છે. આપણી બાજુમાં હોય, આપણે તેને જોઈ ન શકીએ. આપણે એમ કે આજુબાજુમાં ભ્રમણ કરી અને જતા રહે તો પણ આપણને તેની ખબર ના પડે. કયું રૂપ ધારણ કરીને આવે તે પણ આપણે જાણી ન શકીએ. પણ શિવ ભક્તો એક વાત 100% છે કે જ્યારે આપણે સત્યથી જીવન જીવતા હોઈએ, સત્યથી ચાલતા હોઈએ, સત્ય બોલતા હોઈએ, નિત્ય ધર્મમય જીવન જીવતા હોઈએ, અને જ્યારે આપણી પર સંકટ આવી જાય, કંઈ પણ દુવિધા આવી જાય, ત્યારે ભગવાન મહાદેવ આપણને સહાયરૂપ થવા આવે જ છે. કોઈ ને કોઈ સ્વરૂપે, કોઈના હૃદયમાં બેસી જાય, કોઈના અંતર આત્મામાં બેસી જાય, કયું રૂપ ધારણ કરે તે આપણે જાણી નથી શકતા. અજાણ્યા કોઈ પુરુષ બનીને આવે, કોઈ સાધુ બનીને આવે, કોઈ સ્ત્રીના હૃદયમાં બેસી જાય અને આપણને સહાયરૂપ બને છે. કોઈ પણ માનવી રૂપે આવી અને આપણને સહાયરૂપ બને છે અને આપણા દુઃખોનો નાશ કરે છે. એટલે શિવ ભક્તો હંમેશા આપણે સત્યથી જીવન જીવવું જોઈએ, ધર્મમય જીવન જીવવું જોઈએ, નીતિથી ચાલવું જોઈએ. પ્રભાતે વહેલા ઉઠી ભગવાન શિવજીનું આપણે આરાધન કરવું. થાય તો થોડીક શિવલિંગનું પૂજન કરી લેવું, થોડાક બીલીપત્ર, થોડાક પુષ્પો, એક જળના લોટાથી ભગવાન મહાદેવની શિવલિંગની પૂજા કરી લેવી, લિંગનું પૂજન કરી લેવું. ઓમ નમઃ શિવાયના જાપ કરી લેવા. સંધ્યાનું ટાણું થાય ત્યારે શિવશક્તિનું આરાધન કરવું. શિવશક્તિ જગતના માતા પિતા છે. જે કોઈ માનવ, જે કોઈ જીવ સંધ્યા ટાણે શિવશક્તિનું સ્મરણ કરે છે તેનું સદાય કલ્યાણ થાય છે. એટલે શિવ તો ખાસ કરી અને ભગવાન મહાદેવ અમર છે તેવું હૃદયમાં બેસાડી લેવું. આ કળીકાળમાં જ્ઞાન દેવાવાળા ખૂબ ઓછા છે, સત્યનું જ્ઞાન દેવાવાળા ખૂબ ઓછા છે. ભગવાન મહાદેવ છે ને એ જગતનું મૂળ છે, અમર છે. એટલે આપણે મૂળ પૂજા કરવી જોઈએ, ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. તો જ આ કાયાનું કલ્યાણ થઈ જાય.